પવિત્ર અને સામર્થ્યવાન નામમાં ફરી એક વખત આપ સર્વને સુંદર સવારની પ્રેમી સલામ. રાઈટ, અગત્યની બાબત તમારી સાથે શેર કરવા માંગુ છું ને, તો એ જ છે જે તમે જાણો છો. રાઈટ, CNI અને CNID-17 NGO ના જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને હજી ચાલે જ છે. રાઈટ, અને એટલા માટે 3 બાબતો તમારી સામે, 3 મુદ્દાઓ આજ સવારે હું રજૂ કરું છું. રાઈટ, પહેલો મુદ્દો, CNI અને CNID-17 NGO એ કોઈ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય નથી, યાદ રાખીએ. રાઈટ, CNI અને CNID-17 NGO ને 2013 અને 2014 સુપ્રીમ કોર્ટ, કે જેની ઉપર હવે બીજી કોઈ કોર્ટ નથી, ભારતના બંધારણ પ્રમાણે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે CNI નામે જે હોય તે બધું જ ગેરકાનૂની, ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. રાઈટ, અને એટલે CNI કોઈ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય નથી. જેવી રીતે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય આપણે કોને કહીએ, તો આપણે બ્રધરનને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય કહીએ, એંગ્લિકનને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય કહીએ, UCNI ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાને આપણે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય કહીએ, અલાયન્સને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય કહીએ, સાલ્વેશનને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય કહીએ. રાઈટ, પણ એ કેટેગરીમાં CNI આવતું નથી. કેમ? કારણ કે CNI નામે કોઈ જ બાબત એ કાયદાકીય નથી. એ બહુ જ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે. રાઈટ, અને એટલે બીજો પોઈન્ટ તમને કહું છું કે જો તમને ઈચ્છા થાય કે CNI માં તમારે દાન આપવું છે, તો CNI ના તમે સભ્ય છો, પહેલા એ તમારી જાતને તમે સાબિત કરજો. તમે CNI ની જે તે જવાબદાર વ્યક્તિ હોય એની પાસે તમારો CNI ના મેમ્બર હોવાનો દાખલો ખાલી માંગી જોજો. દાખલો માંગજો. બંધારણ માંગશો કે રજીસ્ટ્રેશન માંગશો એ તો બહુ દૂરની વાત થઈ ગઈ, એ તો એ ડાયજેસ્ટ જ નહીં થાય એમને, પણ ખાલી દાખલો માંગજો. અને દાખલો માંગીને પછી તમે કહેજો કે હું દાન આપીશ, અને તમે મને દાખલો આપો તો હું તમને દાન આગળ આપીશ. અને એટલે તમે જાતે ચકાસણી, જાત ચકાસ કરી લેજો તો તમને ખ્યાલ આવશે વરવી વાસ્તવિકતા. રાઈટ, અને દાન શેના માટે આપણે આપીએ છીએ? તમે ને હું દાન શેના માટે આપીએ છીએ? ઈશ્વરે આપણને જે આપેલા આશીર્વાદો છે એમાંથી જૂજ અર્પણો આપણે ઈશ્વરને અર્પણ કરીએ છીએ, પણ એ ફક્ત દાનના સ્વરૂપમાં ના હોય. એ આપણી સેવાઓના સંદર્ભમાં, આપણા તાલંતના સમયમાં, આપણા સમયના સંદર્ભમાં, રાઈટ, આપણા કમિટમેન્ટના સંદર્ભમાં દરેક પ્રકારનું દાન આપણે ઈશ્વરને આપવું જોઈએ. તો CNI કેમ પ્રેશર કરે છે કે દાન જ આપો, દાન જ આપો, નાણાં જ આપો, નાણાં જ આપો? કારણ કે CNI એ પોતાનું ગેરકાયદેસર, ગેરકાનૂની અને ગેરબંધારણીય અસ્તિત્વને ટકાઈ રાખવા માટે એ નાણાંની જ જરૂર છે. સમજો છો તમે? અને એ નાણાં થકી એ કોર્ટોની અંદર, પોલીસ સ્ટેશનોની અંદર અને સરકારી મોટી કચેરીઓ છે, ચેરિટી કમિશનરની કચેરીઓ અને બીજી સરકારી કચેરીઓ જે છે મિલકતને સંબંધીની, એની અંદર એ પૈસા જે તમે ને હું અર્પણો આપીએ છે એ દાનોને ત્યાં ગાડી એ ગેરકાયદેસર રીતે વાપરે છે, લાંચ આપવામાં વાપરે છે, તારીખો પડાવવામાં વાપરે છે, બીજા ઉપર પ્રેશર યેન કેન પ્રકારે કરવામાં વાપરે છે, અને સામ દામ દંડ ભેદથી જે કોઈ પ્રશ્ન પૂછે એને દાબી દેવાને માટે, એને ચૂપ કરી દેવાને માટે એ પ્રયત્ન કરે છે. અને એટલે જેમ પેલી કેરી હોય અને કેરીનો રસ હોય ત્યાં સુધી કેરી સરસ લાગે આપણને, પણ જેવો કેરીમાંનો રસ ખલાસ થઈ જાય, રાઈટ, એનો અર્ક પતી જાય એટલે ચૂસેલો ગોટલો પણ નકામો થઈ જાય, જેમ ફેંકી દેવામાં આવે એવી રીતે સભ્યોનો ઉપયોગ કરીને ત્યાર પછી એને શું કરવામાં આવે છે? ફેંકી દેવામાં આવે છે. યાદ રાખો, તમે CNI ના સભ્ય નથી, તમે આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશન ચર્ચના સભ્યો છો, અને એ તમારી મુખ્ય ઓળખ છે. એ તમારે યાદ રાખવાની જરૂર છે. યા તમે ને હું IP મિશનના સભ્યો છે, IP મિશનના સભ્યો છે, કે જે આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશન એટલે કે આયર્લેન્ડથી જે મિશનરીઓ આવીને મારા ને તમારા બાપ દાદાને જે ઈશ્વર, જીવંત ઈશ્વરની ઓળખ કરાઈ હતી, આપણા બાપ દાદાઓના જીવનમાં જે રસ લીધો હતો, એના આશીર્વાદો, દરેક પ્રકારના આશીર્વાદો, એ આત્મિક આશીર્વાદો ને એ આર્થિક આશીર્વાદો બધાનો આજે ને તમે હું આનંદ માણી રહ્યા છે. ને એથી વિશેષ તો જીવંત ઈશ્વરની ઓળખ વ્યક્તિગત સંબંધમાં તમે ને હું આજે જીવી રહ્યા છે. આ બીજો મુદ્દો. ત્રીજો અને અગત્યનો મુદ્દો હું તમારી સાથે શેર કરવા માંગુ છું ને, તો એ છે કે ભારતના બંધારણની અંદર અલ્પસંખ્યકોના સમુદાયને માટે જે વ્યવસ્થાઓ આપી છે,
રાઈટ. આપણા માટે તો ક્રિશ્ચિયન મેરેજ એક્ટ લો પણ અલગથી છે, યાદ રાખીએ. હા, આપણને અલ્પસંખ્યક સમુદાયને બહુ મહત્વની અથવા અગત્યનું સ્થાન એ ભારતના બંધારણમાં આપેલું છે, અને એટલે સુવાર્તા પ્રચાર કરવાનો તમારી ને મારી પાસે ખુલ્લે આમ અધિકાર છે, રાઈટ. પણ તમે જાણો છો હાલની જે ભાજપ સરકાર છે, રાઈટ, એ આ અલ્પસંખ્યક એટલે કે ખ્રિસ્તી સમુદાયની વિરુદ્ધ એ જે ધર્માંતરણનો કાયદો લાવ્યો છે, રાઈટ, ઉત્તરાખંડમાં એ ચાલ્યું, ગુજરાતમાં એ ચાલ્યું, અને બીજા મહારાષ્ટ્રમાં અને બીજા ઘણા બધા રાજ્યોની અંદર ચાલ્યું ને કેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, અને સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કહી દીધેલું છે, રાઈટ, અને બીજી તારીખ પણ આગળની પડેલી છે. પણ તેમ છતાં આ જે ધર્માંતર વિરોધનો કાયદો છે તમે ને હું વિરોધ કરીએ છીએ. કેમ? કારણ કે આપણી એ સ્વતંત્રતા છે. ભારત દેશના કાયદામાં આપણને મળેલી એ સ્વતંત્રતા છે, એને છીનવવા માટે જે લોકો એન કેન પ્રકારે પ્રયત્ન કરે છે, રાઈટ, હાલની વર્તમાન જે આપણી સરકાર છે, દેશની સરકાર, એ પ્રયત્ન કરે છે, એને CNI અને CNID-17 NGO એ બહાલી આપે છે, એનું અનુમોદન કરે છે. કેમ અનુમોદન કરે છે એ વિચારવું જોઈએ. બીજા રાજ્યોની અંદર આ ધર્માંતરના કાયદાનો વિરોધ થાય છે, ગુજરાતમાં કેમ નથી થતો? બહુ અગત્યની વાત છે, બહુ જ મહત્વની વાત છે. તમારે એના પર મનોમંથન કરવું જોઈએ કે ગુજરાતમાં કેમ કોઈ એનો વિરોધ નથી કરતો, રાઈટ. કારણ કે CNID-17 NGO એ ભારતની જે સરકાર છે એની સાથે એની મિલી ભગત છે. બહુ સ્પષ્ટ કહું છું, નહીં ડાયજેસ્ટ થાય, રાઈટ. પણ આપણા પર જે સતાવણી લાવે છે, આપણને જે લોકો સતાવે છે, એની સાથે CNI મિલી ભગત કરવા જાય છે, અને મિલી ભગત કરી છે વર્ષોથી. કેમ? કારણ કે એને પોતાનું ગેરકાનૂની, ગેરકાયદેસરનું અને ગેરબંધારણીય અસ્તિત્વ ટકાવી રાખ્યા સિવાય છૂટકો નથી. કેમ? તો જ એમના એ રાજપાટ ચાલશે, તો જ એમનું એ રાજ્ય ચાલશે. એ જગતની રીતે વિચારે છે, જેમ પેલા રોમનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં વિચારતા હતા, રાઈટ, અને જે 12 શિષ્યો માણસ તરીકે વિચારતા હતા, એવી રીતે આ CNI એ ગેરકાયદેસરની આગેવાની વિચારી રહી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આ જગત પરનું રાજ્ય બાંધવા આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત પરનું રાજ્ય બાંધવા ક્યારેય નહોતા આવ્યા. એ તો આકાશી રાજ્ય, અને એથી વિશેષ તો તમારા અને મારા હૃદયો પર રાજ કરવાના માટે આવેલા, બરાબર. અને એટલે અત્યારે ફિતુરી ફજેતાઓ એ ફરી રહ્યા છે કે દાન આપો, દાન આપો, દાન આપો. તમારે વર્ષનું 10,000 તો દાન આપવું જોઈએ, તમારે દિવસનો 1 રૂપિયો તો આ ડબ્બામાં નાખવો જ જોઈએ, ને એવા કેટલાય ફિતુરી ફજેતા તમને જોવા સાંભળવા મળશે. પણ યાદ રાખો, ઈશ્વર આપણા નાણાંનો ભૂખ્યો નથી. ઈશ્વરને આપણા નાણાંની જરૂર નથી. એ આપે છે ને તમે ને હું જીવીએ છે. યાદ રાખો, આ હૃદયની અંદર કોઈ પંપ મારવા પડતા નથી કે જેથી આ એન્જિન ચાલુ થાય. આંખો સવારે આપણે આમ પોળી કરીને ખોલવી નથી પડતી કે જેથી આપણે દિવસ જોઈ શકીએ. તમારે ને મારે નસકોરામાં શ્વાસ ફૂંકવો નથી પડતો વાલાઓ. એ જીવંત ઈશ્વર આપણે ભલે એકદમ ઘોર નિંદ્રામાં હોઈએ, રાઈટ, પણ આપણું શરીર એ ચાલુ રાખે છે. એ જીવતા ઈશ્વરને શું તમારા ને મારા એ જૂજ નાણાંની જરૂર હોય? કદી પણ ના હોય. જે રાજાઓના રાજા, જે પ્રભુઓનો પ્રભુ છે, રાઈટ, એ શું તમારા અને મારા નાણાં માટે તમને ને મને આજીજી કરે? કદી ના કરે, કદી ના કરે. પણ આ લોકો એમ સમજે છે કે તમે ઈશ્વરને દાન આપશો, તમે ઈશ્વરને દાન આપશો, ઈશ્વરના નામે દાન આપશો તો ઈશ્વર તમને બહુ આશીર્વાદ આપશે, ઈશ્વર બહુ આશીર્વાદ આપશે. એ એમની સમજણ છે, ભૂલ ભરેલી છે. કેમ? કારણ કે એની પાછળ એમના વ્યક્તિગત મલિન ઈરાદાઓ સમયેલા છે. એમને ખબર છે કે અમારી ચક્કી આ દાનો પર ચાલે છે. જાઓ, આટલી મોંઘવારીમાં બહાર જઈને અઠવાડિયું મહેનત કરી જુઓ, તો ખબર પડે કે કેમ 5 પૈસા કે કેમ 5 રૂપિયા કે કેમ 50 રૂપિયા કે 500 રૂપિયા કમાવાય છે. દિવસનો એક દાડો 500 રૂપિયાનો ભરી જુઓ, ખબર પડી જશે. હમણાં ઈશ્વરના નામે ધતિંગ કરો છો, આ લાંબુ ચાલશે નહીં. યાદ રાખો, હજુ પણ ઈશ્વરના મહિમાને અર્થે હું ચેલેન્જ કરું છું કે જો હિંમત હોય તો જાહેરમાં આવો, ચર્ચા કરીએ આપણે. આવો ચર્ચા કરીએ આપણે કે જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. જો હું કદાચ ખોટું બોલતો હોઉં તો. જયારે ઈશ્વરનો આત્મા મને કહી રહ્યો છે, ઈશ્વરનો આત્મા મને ઢંઢોળી રહ્યો છે, તો મારી એ ફરજ બને છે
મારી એ ફરજ પડે છે કે હું મારા લોકને ચેતવું, સમજાવું, ધ્યાન દોરું અને ત્યાર પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવું કે ના કરવું, એને જીવનમાં લાગુ કરવું કે ના કરવું એ વ્યક્તિગત ઈચ્છાની વાત છે. કેમ? કારણ કે ઈશ્વર, આપણો જે ઈશ્વર છે એ વ્યક્તિગત ઈશ્વર છે, કોઈ સામૂહિક ઈશ્વર નથી. રાઈટ? પ્રભુ આ બાબતો સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. ઈસ્ટરના આગલા દિવસે આ મેસેજ રેકોર્ડ કરી રહ્યો છું. આવતીકાલે આવા સમયે તો આપણે ઈસ્ટર ઉજવતા હોઈશું. રાઈટ? સો મારા અને મારા કુટુંબ વતી આપ સર્વને હેપી ઈસ્ટર. રાઈટ? ઈસ્ટરનું આ પવિત્ર આશીર્વાદિત પર્વ એ સર્વ રીતે આશીર્વાદિત બને ને નવા એક આત્મિક ઊંચાઈ તરફ ઈશ્વરના વચનોમાં દ્રઢ ને મજબૂત બનીને આપણે ઈશ્વરના મહિમાર્થે જીવીએ અને ઈશ્વરની સારી, માન્ય અને સંપૂર્ણ ઈચ્છા રૂમી 12:1 અને 2 પ્રમાણે આપણા જીવનોમાં પરિપૂર્ણ થાય કે જેથી આ જગતનું રૂપ તમે ને હું ના ધરીએ. રાઈટ? મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.